જો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો ખાલી જગ્યા થાય. જવાબ નફો. 2. જો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખાલી જગ્યા જાય. જવાબ ખોટ. 3. સંગીતાનો માસિક પગાર ₹20,000 છે. તેમાંથી તે ₹4,000નો ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. ગણતરી 4,000 × 100/20,000 બરાબર 20%. 4. 0.6 એટલે ખાલી જગ્યા ટકા. જવાબ 60%. 5. 25% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. જવાબ 1/4. 6. 3/2 એટલે ખાલી જગ્યા ટકા. જવાબ 150. 7. 60ના 25% બરાબર ખાલી જગ્યા. જવાબ 15. 8. 70% બરાબર ખાલી જગ્યા -30%. જવાબ 100%. 1. 0 અને 4ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. જવાબ અસંખ્ય. 2. ખાલી જગ્યા એ -3થી મોટી સંખ્યા છે. જવાબ -2. 3. 3.4 એ ખાલી જગ્યા સંખ્યા છે. જવાબ સમય. 4. -1/3 એ ખાલી જગ્યા સંખ્યા છે. જવાબ સમય સંખ્યા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 1. 308 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા હોય. જવાબ 28 cm. અર્ધવર્તુળ ક્ષેત્રફળ બરાબર πr²/2. 308 બરાબર 22 × r²/7 × 2. r² બરાબર 308 × 14/22. છેદ ઉડાડતા 14 × 14 બરાબર 196. હવે r બરાબર 14 cm, તેથી વ્યાસ d બરાબર 2r બરાબર 28 cm. 2. 154 cm² ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા હોય. જવાબ 7 cm. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². 154 બરાબર 22/7 × r². r² બરાબર 154 × 7/22. 22 + 154. 7 × 7 બરાબર 49. માટે r બરાબર 7 cm. 3. 44 cm પરિધવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા હોય. જવાબ 14 cm. વર્તુળનો પરિધ 2πr. 44 બરાબર 2 × 22/7 × r. r બરાબર 44 × 7/44. 44 કટ થશે. બરાબર 7 cm. વ્યાસ d બરાબર 2r બરાબર 14 cm. 4. 22 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. જવાબ 11. ત્રિજ્યા r બરાબર d/2 બરાબર 22/2 બરાબર 11 સેમી. 5. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90 સેમી છે. જો તેનો પાયો 9 સેમી હોય તો પાયા પરના વેધની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. જવાબ 10 સેમી. ગણતરી b × h બરાબર 90 × 9 × h. h બરાબર 10 સેમી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. 1. 4/3 ભાગ્યા 2/3 બરાબર. જવાબ 8. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 4. 2/2 બરાબર 16. 5. 5/6 ભાગ્યા 5/3 બરાબર. જવાબ 5/3. 6. -1/57 બરાબર -1. 7. 2/2 × 3/2 બરાબર ખાલી જગ્યા. જવાબ 36. 2/2 4. 3/2 9. 4 × 9 = 36. 8. 100 બરાબર ખાલી જગ્યા. જવાબ 10/3. એક ફૂલદાનીની પડતર કિંમત ₹130 છે. જો દુકાનદાર ફૂલદાનીની 10% ખોટ કરીને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય? ₹130 પર 10% ખોટ બરાબર 130 × 10/100 બરાબર 13 રૂપિયા ખોટ. વેચાણ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ખોટ. વેચાણ કિંમત બરાબર 130 - 13 બરાબર 117 રૂપિયા. ફૂલદાનીની વેચાણ કિંમત ₹117 હોય. 2. શાળાની એક ટીમે આ વર્ષે 8 રમતો જીતી જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી, તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થાય? 4 રમતો બરાબર 100%. 8 - 4 રમતો બરાબર કેટલા ટકા? 4 × 100/4. 4 કટ થશે બરાબર 100. આ વર્ષે જીતમાં 100% વધારો થયો. ₹5000નું 8% એટલે કે 2 વર્ષનું વ્યાજ શોધો. અહીં p 5000, r 8%, t
ટી 2 વર્ષ. સૂત્ર I બરાબર PRT છેદમાં 100. સૂત્રમાં કિંમતો મૂકતા 5000 ગુણ્યા 8 ગુણ્યા 2 છેદમાં 100. છેદ ઉડાડતા જવાબ મળશે I બરાબર 800. રૂપિયા 4000 ને એવી રીતે વહેંચો કે રમેશને 2 ભાગ, મહેશને 3 ભાગ અને સુરેશને 5 ભાગ મળે તો દરેકને કેટલી રકમ મળે? ધારો કે રમેશને 2x, મહેશને 3x અને સુરેશને 5x રકમ મળે છે. 2x + 3x + 5x બરાબર 4000. 10x બરાબર 4000. x બરાબર 4000 ના છેદમાં 10 બરાબર 400. હવે રમેશનો ભાગ બરાબર 2x બરાબર 2 ગુણ્યા 400 બરાબર 800. મહેશનો ભાગ 3x બરાબર 3 ગુણ્યા 400 બરાબર 1200. જ્યારે સુરેશનો ભાગ 5x બરાબર 5 ગુણ્યા 400 બરાબર 2000 રૂપિયા મળે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રવીણ 5000નું અમુક ટકા લેખે 3 વર્ષના અંતે વ્યાજ 1200 રૂપિયા ચૂકવે છે તો વ્યાજનો દર શોધો. અહીં P 5000, T 3 વર્ષ, R બરાબર કેટલા? I બરાબર 1200. સૂત્ર I બરાબર PRT છેદમાં 100. સૂત્રમાં કિંમત મૂકતા 1200 બરાબર 500 ગુણ્યા R ગુણ્યા 3 છેદમાં 100. માટે 1200 ગુણ્યા 100 છેદમાં 5000 ગુણ્યા 3 બરાબર R. છેદ ઉડાડતા જવાબ મળશે 8%. રૂપિયા 6000નું 8%ના વ્યાજના દરે અમુક વર્ષો પછી વ્યાજ રૂપિયા 960 થાય છે તો મુદત શોધો. અહીં P 6000, R 8%, I બરાબર 960, T બરાબર કેટલા? I બરાબર PRT છેદમાં 100. સૂત્રમાં કિંમતો મૂકતા 960 બરાબર 6000 ગુણ્યા 8 ગુણ્યા T છેદમાં 100. T બરાબર 960 ગુણ્યા 100 છેદમાં 6000 ગુણ્યા 8. છેદ ઉડાડતા T બરાબર જવાબ મળશે 2 વર્ષ. એક રકમનું 7%ના વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ 1680 થાય તો તે રકમ શોધો. અહીં R બરાબર 7%, T બરાબર 3 વર્ષ, I બરાબર 1680 તો P બરાબર કેટલા? સૂત્ર I બરાબર PRT છેદમાં 100. 1680 બરાબર P ગુણ્યા 7 ગુણ્યા 3 છેદમાં 100. 1680 ગુણ્યા 100 છેદમાં 7 ગુણ્યા 3 બરાબર P. છેદ ઉડાડતા જવાબ મળશે 8000. ટકામાં રૂપાંતર કરો. 1 0.02. વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુથી જેટલા અંક પછી પોઈન્ટ હોય તેટલા શૂન્ય મૂકવા પડે. જેમ કે 1 પછી પોઈન્ટ હોય તો 10, 2 પછી પોઈન્ટ હોય તો 100 અને 3 પછી પોઈન્ટ હોય તો 1000. અહીં 2 અંક પછી પોઈન્ટ છે માટે 100 છેદમાં મૂકવા પડશે. 2/100 ગુણ્યા 100%. 100 કટ થશે માટે જવાબ મળશે 2. 2 0.05. અહીં 5/100 ગુણ્યા 100 જવાબ મળશે 5%. 3 0.5. 5/10 ગુણ્યા 100 જવાબ મળશે 50%. 4 1.5. અહીં 15/10 ગુણ્યા 100 જવાબ મળશે 150%. પ્રશ્ન 2A ખાલી જગ્યા પૂરો. 1 0.5 ને ટકામાં ખાલી જગ્યા લખાય. જવાબ 50%. 2 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 વિદ્યાર્થી પાસે સાયકલ છે તો ખાલી જગ્યા વિદ્યાર્થી પાસે સાયકલ છે. જવાબ 40%. 3 ચોરસનો ચોથો ભાગ એટલે ખાલી જગ્યા. જવાબ 25%. 4 300 ગુણમાંથી 120 ગુણ મેળવ્યા તો ખાલી જગ્યા ગુણ મેળવ્યા. જવાબ 40%. 5 3/4 એટલે ખાલી જગ્યા ટકા. જવાબ 75. 6 1/2 એટલે ખાલી જગ્યા. જવાબ 50%. 7 23% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. જવાબ 23/100. 8 જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય. જવાબ ટકા. જો x બરાબર 1 હોય તો 2x² વત્તા 4 ની કિંમત ખાલી જગ્યા થાય. જવાબ 6. 2 7x - 5y વત્તા 3x - 6y નું સાદુરૂપ ખાલી જગ્યા થાય. જવાબ 10x - 11y. 3 xy² ના અવયવો ખાલી જગ્યા છે. જવાબ x y y. 4 5x અને -6x એ ખાલી જગ્યા પદો છે. જવાબ સજાતીય. 5 4x² અને 4xy² એ ખાલી જગ્યા પદો છે. જવાબ વિજાતીય. 6 જે બહુપદીમાં 3 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય. જવાબ ત્રિપદી. 7 જે બહુપદીમાં 2 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય. જવાબ દ્વિપદી.
8 જે બહુપદીમાં એક જ પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય. જવાબ એકપદી. 1 2 અને 5 ખાલી જગ્યાની કિંમત વધુ છે. જવાબ 2 2 બરાબર 16 હોય તો n બરાબર ખાલી જગ્યા. જવાબ 4 3 ગુણ્યા n. વિદ્યાર્થી મિત્રો, અહીં સરવાળો થશે માટે જવાબ થશે am વત્તા n. 4 0 બરાબર ખાલી જગ્યા. જવાબ 1 5 5 6 માં ઘાતાંક ખાલી જગ્યા છે. જવાબ 6 3 9 માં આધાર ખાલી જગ્યા છે. જવાબ 3 7 6 ખાલી જગ્યા લખાય. જવાબ 6 8 3 ગુણ્યા 3 ને ટૂંકમાં ઘાત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. જવાબ 3 4. 1 ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. જવાબ 0. 2 અર્ધ પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ. જવાબ 180 અંશ. 3 અંગ્રેજી મૂળાક્ષર ઈની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે. જવાબ 1. 4 અંગ્રેજી મૂળાક્ષર ઝેડને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય. જવાબ 0. 5 વર્તુળને સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે. જવાબ અસંખ્ય. 6 નિયમિત પષ્ટકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. જવાબ 5. 7 ચોરસને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. જવાબ 4. 8 સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. જવાબ 3. 1 સમઘનને ખાલી જગ્યા ધાર હોય છે. જવાબ 12. 2 સમઘનને ખાલી જગ્યા શિરોબિંદુ હોય છે. જવાબ 8. 3 ચોરસ એ ખાલી જગ્યા આકૃતિ છે. જવાબ દ્વિપરિમાણીય. 4 સમઘન એ ખાલી જગ્યા વસ્તુ છે. જવાબ ત્રિપરિમાણીય. 5 ખાલી જગ્યાને બાજુ કે ખૂણા હોતા નથી. જવાબ વર્તુળ. 6 શંકુને ખાલી જગ્યા સપાટી હોય છે. જવાબ 2. 7 લંબઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે. જવાબ 6. 8 લંબઘનને ખાલી જગ્યા ધાર હોય છે. જવાબ 12. પ્રશ્ન 2બ પ્રમાણિત સ્વરૂપમાં લખો. -24/32 24 -8 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 4 8 8 કટ થશે. જવાબ મળશે -3/4. 2 -36/24 12 તેરી 36 અને 12 દુ 24 12 12 કટ થશે બરાબર -3/2 -45/30 15 તેરી 45 15 દુ 30 15 15 કટ થશે. જવાબ મળશે -3/2. 4 -60/75 15 ચોક 60 અને 15 પંચા 75 15 15 કટ થશે. જવાબ મળશે -4/5. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. નીચેની પદાવલી માટે પદના અવયવો લખો. 1 8x² y² બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. 2 25xy³ બરાબર 5 ગુણ્યા 5 x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y. 3 -6x² y બરાબર -2 ગુણ્યા 3 x ગુણ્યા x ગુણ્યા y. 4 -9x² y³ બરાબર -3 ગુણ્યા 3 x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y. 5 -12x³ y બરાબર -2 ગુણ્યા 2 ગુણ્યા 3 x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y. 6 -15xy³ બરાબર -3 ગુણ્યા 5 x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y. 7 -14xy બરાબર -2 ગુણ્યા 7 ગુણ્યા x ગુણ્યા y. 8 10x² y² બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. જો x બરાબર -2 હોય તો નીચેની કિંમતો શોધો. 1 x² વત્તા 3x વત્તા 1 x બરાબર -2 મૂકતા -2² વત્તા 3 કૌંસમાં -2 વત્તા 1 2² 4 -6 વત્તા 1 બરાબર 5 -6 બરાબર -1. 2x² ઓછા 2x ઓછા 1 x બરાબર -2 મૂકતા -2² ઓછા 2 કૌંસમાં ઓછા 2 કૌંસ પૂરો -1 2² 4 વત્તા 4 ઓછા 1 8 ઓછા 1 બરાબર 7.
નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી.